નમસ્તે ખેડૂત ભાઈઓ, હું છું કપાસ। આજે ભારતમાં હું ઘણા ખેડૂતો માટે મુખ્ય ઉપજનો સ્ત્રોત છું। મારા ઉગવાના સમયે ખેડૂત ભાઈઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। એમાં પેલા પહોળા પાનવાળા અને સાંકડા પાનવાળા નિંદામણ મારા માટે મોટી સમસ્યા બની ગયા છે। આ નિંદામણ મારી આસપાસ ઉગે છે અને મારા ભાગના પોષક તત્વ, જગ્યા, માટીનો ભેજ અને સૂર્યપ્રકાશ ચોરી લે છે, જેના કારણે મને જરૂરી પોષણ નથી મળી શકતું અને શરૂઆતની અવસ્થામાં જ હું નબળો થઈ જાઉં છું। આનો દુષ્પ્રભાવ છે કે મારા ઉત્પાદન અને ગુણવત્તામાં ખામી આવે છે। એટલે જ ખૂબ જરૂરી છે કે આ નિંદામણનું યોગ્ય સંચાલન તેમની 2 થી 3 પાંદડા અવસ્થામાં થઈ જવું જોઈએ, કેમ કે જો આ નિંદામણનું સંચાલન સમયસર ના કરવામાં આવ્યું તો અમારા શરૂઆતના વિકાસના સમયમાં જે પોષક તત્વની એમને સૌથી વધુ જરૂર હોય છે તે આ નિંદામણ ચોરી લે છે અને અમે અમારા ખેડૂત ભાઈઓને મનપસંદ ગુણવત્તા તથા ઉત્પાદન નથી આપી શકતા। ખેડૂત આ નિંદામણની સમસ્યાને હલ કરવા માટે મેન્યુઅલ કે પછી યાંત્રિક સંચાલન અપનાવે છે, પણ શું એ એટલો પ્રભાવી ઉપાય છે? જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો।